હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું નડિયાદના પ્રખ્યાત ઢેબરી ભજીયા. ચણાની દાળ અને ડુંગળી બંનેનું કોમ્બિનેશનથી આ ભજીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે વરસાદમાં ચા સાથે ખાશો તો ખૂબ જ મજા આવશે. તો ચાલો બનાવીએ ટેસ્ટી એવા નડિયાદના પ્રખ્યાત ઢેબરી ભજીયા. તો નડિયાદના પ્રખ્યાત ઢેબરી ભજીયા બનાવવા માટે મેં અહીં 2 કપ ચણાની દાળ લીધી છે, જેને આપણે સરસ રીતે 2 પાણીથી વોશ કરી લઈશું. તો અહીં મેં દાળને વોશ કરીને તૈયાર રાખી છે. હવે આપણે તેને ડૂબાડૂબ પાણીમાં 2 કલાક માટે પલાળી રાખીશું. 2 કલાક પછી આપણે ખોલીને જોઈ લઈશું. તો દાળ સરસ પલળી ગઈ છે. હવે આપણે તેને એક સ્ટ્રેનરમાં લઈ લઈશું અને તેનું બધું પાણી કાઢી લઈશું. તો અહીં અમે પાણી કાઢીને તૈયાર રાખ્યું છે. હવે આપણે તેને પીસી લઈશું. તો મિક્સર જારમાં આપણે થોડી દાળ ઉમેરીશું અને થોડું પાણી ઉમેરીશું અને તેને અધકચરી પીસી લઈશું. આ ઢેબરી ભજીયામાં ચણાની દાળને અધકચરી પીસવામાં આવે છે અને પાણી ઉમેરતી વખતે તેનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે, કેમ કે ખીરું ઢીલું ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે પાણી આપણે 4 થી 5 ચમચી જેટલું જ ઉમેરીશું અને તેને અધકચરું પીસીશું. તો ચાલુ બંધ મિક્સર કરીને આપણે તેને અધકચરી પીસી લઈશું, અથવા તો આવી રીતે પલ્સ મોડમાં ચાલુ બંધ કરીને આપણે તેને અધકચરી પીસી લઈશું. 5 થી 6 વખત મિક્સરને ચાલુ બંધ કરીને પીસ્યા બાદ આપણે તેને હવે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો મિક્સરની આજુબાજુની સાઈડ પરની દાળ થોડી આખી રહી ગઈ છે. ફરીથી તેને આપણે સેમ રીતે ચાલુ બંધ મિક્સર કરીને આપણે તેને અધકચરી પીસી લઈશું. તો અહીં મને પાણી થોડું ઓછું લાગે છે, એટલે આપણે ફરીથી 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરીશું અને તેને પીસીશું. તો દાળ પીસાઈ ગઈ છે. હવે આપણે તેને ચેક કરી લઈએ. તો અહીં મને પરફેક્ટ કન્સિસ્ટન્સી દેખાઈ રહી છે. હવે આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. ઢેબરી ભજીયામાં આ જ એક મહત્ત્વનો પાર્ટ છે. જો ખીરું પરફેક્ટ હશે, જો વધારે પાણી નહીં પડ્યું હોય તો એકદમ સરસ ક્રિસ્પી એવા આપણા ઢેબરી ભજીયા તૈયાર થશે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેનો મસાલો તૈયાર કરી લઈશું. તો જેના માટે 1 ચમચી જેટલા કાળા મરી લીધા છે, તેને આપણે અધકચરા ખાંડી લઈશું. મરીનું પ્રમાણ આપણે અહીં વધારે લીધું છે, કારણ કે મરીની તીખાશ આ ભજીયામાં ખૂબ જ સરસ લાગશે. તો આ પ્રમાણે અધકચરા પીસાઈને તૈયાર છે. સાથે 1.5 ચમચી જેટલા સૂકા ધાણા લીધા છે, જેને આપણે અધકચરા ખાંડી લઈશું. અહીં મેં સૂકા ધાણાનું પ્રમાણ વધારે લીધું છે. એનો ટેસ્ટ પણ આ ભજીયામાં ખૂબ જ સરસ લાગતો હોય છે. તો આવી રીતે એક ધાણામાંથી 2 ભાગ થાય એવી રીતે આપણે ધાણાને ખાંડી લીધા છે. હવે આપણે પીસીને તૈયાર કરેલું ખીરું આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું. 4 થી 5 નંગ ઝીણા સુધારેલા મરચાં લીધા છે, તેને આપણે અંદર એડ કરીશું. ખાંડીને તૈયાર કરેલા મરી, ખાંડીને તૈયાર કરેલા સૂકા ધાણા, કોથમીર ઉમેરીશું. 3 નંગ ઝીણી સમારેલી ડુંગળી લઈશું. તો આ ભજીયામાં ડુંગળીનું પ્રમાણ વધુ રાખવામાં આવે છે. હવે આપણે 2 કપ ચણાની દાળ લીધી હતી, તેની સામે આપણે અડધો કપ ચણાનો લોટ લઈશું. ચણાના લોટથી તેનું બાઇન્ડિંગ સરસ આવશે. હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું. હિંગથી ટેસ્ટ તો સરસ આવશે જ, પણ પચવામાં પણ મદદ કરશે. બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને એક સરસ મજાનું ખીરું તૈયાર કરી લઈશું. તો ખીરું દેખાવમાં જ એકદમ સરસ મસાલેદાર લાગી રહ્યું છે અને એકદમ સરસ કકરું. ઘણી વખત શું થતું હોય છે કે આપણે કકરો ચણાનો લોટ એડ કરીએ છીએ ત્યારે તેની કણી જેવું રહી જતી હોય તો તે આપણને મોઢામાં વાગતી હોય છે. પણ આ ચણાની દાળને પીસીને જો ઉપયોગમાં લેવામાં આવે તો ભજીયા એકદમ સરસ ક્રિસ્પી અને સાથે પોચા પણ બનશે. તો આપણે હવે ભજીયા મૂકવાની તૈયારી કરીશું. ઢેબરી ભજીયાની એક સ્પેશિયલ ટ્રીક હોય છે, તે આપણે રેસીપી દરમિયાન જોઈશું. તો આ રીતે એક મોટો લુઓ લઈશું અને તેને મેં પહેલેથી જ તેલ ગરમ કરી રાખ્યું હતું, તેને આપણે મીડિયમ ફ્લેમ પર આપણે બધા ભજીયાને આપણે તળી લઈશું. તો ભજીયાનો કલર ચેન્જ થાય, તે થોડા ગુલાબી કલરના થાય એ પ્રમાણે આપણે ભજીયાને તળીશું. ભજીયા એક સાઈડ કૂક થાય અને થોડા ક્રિસ્પી થાય એટલે આપણે તેને પલટાવીશું. વચ્ચે આપણે તેને પલટાવવાની કોશિશ નહીં કરવાની, નહીં તો ભજીયા તૂટી જશે. તો હવે આ ભજીયા તળાઈ ગયા છે. હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું. ભજીયાને તેલમાંથી બહાર કાઢીને આપણે થોડીવાર માટે તેને ઠંડા કરી લઈશું. અત્યારે જ એકદમ સરસ દેખાઈ રહ્યા છે. અત્યારે જ એકદમ સરસ મજાના ક્રિસ્પી દેખાઈ રહ્યા છે. તો
આ ભજીયાનું નામ ઢેબરી ભજીયા કેમ પડ્યું હશે? તો હવે આ ભજીયાને આપણે બીજી વખત તળવાના છે. પણ બીજી વખત તળવાના છે એ કેવી રીતે એ આપણે જોઈશું. તો એક ભજીયું લઈશું, તેને આપણે આવી રીતે દબાવી દઈશું. ભજીયાને પ્રેસ કરતી વખતે એકદમ હલકા હાથથી તેને પ્રેસ કરવાનું, જેથી કરીને ભજીયું તૂટી ના જાય. તો સેમ રીતે બધા ભજીયાને આપણે આવી રીતે પ્રેસ કરી લઈશું. ઢેબરી ભજીયાને ભજીયા બનાવી લીધા બાદ આવી રીતે પ્રેસ કરવામાં આવે છે અને તેને ફરીથી તળવામાં આવે છે. એક વખત ભજીયા તળી લીધા ત્યારબાદ આવી રીતે તેને ગોળ શેપ આપવામાં આવે છે. ગોળ શેપ એટલે ઢેબરીનો શેપ, એટલે જ આ ભજીયાનું નામ ઢેબરી ભજીયા પડ્યું છે. તમે નડિયાદ જાઓ, આણંદ જાઓ, પેટલાદ સાઈડ જાઓ તો આ પ્રકારના ભજીયા ખૂબ જ જોવા મળતા હોય છે. ત્યાંની સ્પેશિયાલિટી કહી શકાય. ખેડા જિલ્લા અને ચરોતરની આ સ્પેશિયાલિટી છે. તો અહીં પ્રેસ કરીને તૈયાર કરેલા ભજીયાને આપણે ફરીથી ડીપ ફ્રાય કરીશું. તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે ભજીયા એકદમ સરસ ગુલાબી કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળીશું. વચ્ચે વચ્ચે આપણે તેને ફેરવતા રહીશું. બસ, તો હવે આ ભજીયાનો કલર ચેન્જ થઈ ગયો છે. એકદમ સરસ મજાના રેડિશ કલરના દેખાઈ રહ્યા છે. હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું. સેમ રીતે આપણે બીજા બધા ભજીયાને આપણે તળી લઈશું. તો ઢેબરી ભજીયા તળાઈને તૈયાર છે. ટેસ્ટમાં એકદમ સરસ ટેસ્ટી, એકદમ સરસ ફ્લેવરફુલ અને એકદમ સરસ ક્રિસ્પી. તો તૈયાર છે નડિયાદના પ્રખ્યાત ઢેબરી ભજીયા. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો આ ચોમાસામાં તમે પણ ઘરે ઢેબરી ભજીયા બનાવજો. ગરમ ગરમ ચા સાથે આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે.